સવારમાં કામની ખૂબ જ હડબડી હોય છે. કામ કરી રહીએ ત્યાં જ તે નાસ્તાનો સમય થઈ જાય છે, તો લંચ બોક્સમાં શું બનાવવું તે જ વિચારતી હતી. ત્યાં જ મને ગરવામાં રોટલી દેખાઈ ગઈ અને આ રીતે ડીશ ઊંધી રાખીને રોટલીને સરસ રીતે ગોઠવી લીધી. જ્યાં સુધી રોટલી ગોઠવાય છે ત્યાં સુધીમાં આપણે એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ અને તેલ ગરમ કરવા માટે મૂકીને આ જે રોટલી ગોઠવી છે તેનું કટિંગ ખૂબ સારી રીતે કરી લઈએ. પહેલાં આપણે વચ્ચેથી કટ લગાવશું એટલે કે બે અડધા ભાગ થઈ જશે. ફરીથી પાછું કટ લગાવશું એટલે 4 ભાગ થશે અને એમાંથી પણ ત્રિકોણ જેવો શેપ આપી દઈશું અને મસ્ત આ રીતે તેલ ગરમ મૂક્યું છે તે એકદમ જ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી બધી રોટલીને તળી લેવાની છે. મસ્ત એકદમ જ ક્રિસ્પી થઈ જશે ને તમે જ્યાં સુધી બાળક તેનું લંચ બોક્સ ખાશે નહીં ત્યાં સુધી મસ્ત આવી કડક જ રહેશે. બધી રોટલી આપણી તળાઈ ગઈ છે. તેમાં થોડુંક મીઠું અથવા તો ચાટ મસાલો બંને એડ કરી દેવાનું અને મસ્ત હલાવી લેવાનું. કેચઅપ કે દહીં સાથે તો ખરેખર આ રોટલી ખૂબ જ સરસ લાગે છે. તો કેચઅપ અથવા દહીં નાસ્તામાં તમે મૂકી શકો છો. અને આ રીતે મસ્ત જો નીલનું લંચ બોક્સ અહીંયા પેક થઈ ગયું છે. અને નીલ લંચ બોક્સ લઈને જાય પછી ધર્મ માટે પણ મેં અહીંયા પ્લેટ રેડી કરી લીધી છે અને મોટાને પણ ખૂબ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.